વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું દ્વિતીય પરીક્ષા 2026 વિકાસ અસાઇનમેન્ટ ધોરણ 8 સમાજ વિભાગે સવિસ્તર ઉત્તર લખો. પ્રકરણ 14 અને 17. પ્રકરણ 14. પહેલો સવાલ, ટૂંક નોંધ લખો. તીડનો પ્રકોપ. તીડ એક પ્રકારનું સ્થળાંતર કરનારું કીટક છે જે મોટા ટોળામાં પાકને ભારે નુકસાન પહોંચાડે છે. સમજૂતી જોતા તીડના ટોળાઓ લાખોની સંખ્યામાં હોય છે. તે દિવસમાં સેંકડો કિલોમીટરનું અંતર કાપી શકે છે. તેઓ ખેતીના પાક, ઘાસચારો અને વનસ્પતિને ઝડપથી ખાઈ જાય છે, જેનાથી અન્ન સુરક્ષા પર ગંભીર અસર થાય છે. તીડનો પ્રકોપ સામાન્ય રીતે અનિયમિત વરસાદ અને વાતાવરણમાં ફેરફારો સાથે સંકળાયેલો છે. તેના નિયંત્રણ માટે જંતુનાશક દવાઓનો છંટકાવ અને પ્રકોપની આગાહી કરવી જરૂરી છે. બીજું, ભૂસ્ખલનને અટકાવવાના ઉપાયો વર્ણવો. ભૂસ્ખલનને અટકાવવા માટે ઢોળા ઉપર વૃક્ષારોપણ કરવું, ટેરેસ ફાર્મિંગ અપનાવવું અને યોગ્ય ડ્રેનેજ સિસ્ટમ ગોઠવણી મુખ્ય ઉપાયો છે. તેની સમજૂતી જોતા વૃક્ષોના મૂળ જમીનને પકડી રાખે છે, જે જમીનનું ધોવાણ અને ભૂસ્ખલન અટકાવે છે. ટેરેસ ફાર્મિંગ. ઢોળાવવાળા વિસ્તારમાં પગથિયા બનાવીને ખેતી કરવાથી પાણીનો વેગ ઘટે છે અને જમીન સ્થિર રહે છે. ડ્રેનેજ સિસ્ટમ. પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા કરવાથી જમીનમાં પાણીનું સ્તર વધતું અટકે છે અને જમીન નરમ પડતી નથી. દિવાલોનું નિર્માણ. જોખમી ઢોળા ઉપર રિટેનિંગ વોલ બાંધવાથી જમીનને સરકતી અટકાવી શકાય છે. ત્રીજું, ઔદ્યોગિક અકસ્માતમાં થનાર અકસ્માતોની વિગત આપો. ઔદ્યોગિક અકસ્માતોમાં મુખ્યત્વે આગ લાગવી, રાસાયણિક ગળતર, વિસ્ફોટ અને મશીનરીની ખામીને કારણે થતી ઈજાઓ જોવા મળે છે. તેની સમજૂતી જોતા આગ અને વિસ્ફોટ. જ્વલનશીલ સામગ્રીઓ, રસાયણો અથવા વાયુઓના કારણે આગ લાગવી કે વિસ્ફોટ થવો એ સામાન્ય ઔદ્યોગિક અકસ્માતો છે. તેમાં રાસાયણિક ગળતર. ઝેરી અથવા ખતરનાક રસાયણો ગળતરથી કામદારોના સ્વાસ્થ્ય અને પર્યાવરણને ભારે નુકસાન થાય છે. મશીનરી સંબંધિત અકસ્માતો. મશીનરીઓની ખામી, સુરક્ષાના અપૂરતા પગલાઓ અથવા માનવીય ભૂલને કારણે શારીરિક ઈજાઓ, અંગો ગુમાવવા અથવા મૃત્યુ પણ થઈ શકે છે. અન્ય જોખમો. વીજ કરંટ, ઊંચાણ પરથી પડવું અને અવાજ, ધૂળ પ્રદૂષણ જેવા સ્વાસ્થ્ય જોખમો પણ ઔદ્યોગિક ક્ષેત્ર જોવા મળે છે. ચેપ્ટર 17. પહેલો સવાલ, ટૂંક નોંધ લખો. ન્યાયતંત્રની સ્વતંત્રતા. ભારતીય બંધારણ ન્યાયતંત્રને સ્વતંત્ર અને નિષ્પક્ષ રાખે છે. ન્યાયતંત્રની સ્વતંત્રતા એટલે સરકારના અન્ય અંગો એટલે ધારાસભા અને કારોબારીની દખલગીરી વિના ન્યાયિક કાર્યો કરવાની સત્તા. ન્યાયાધીશોની નિમણૂક, લાંબો કાર્યકાળ, પગાર અને ભથ્થાની સુરક્ષા અને તેમને સરળતાથી દૂર ન કરી શકાય તેવી જોગવાઈઓ આ સ્વતંત્રતા સુનિશ્ચિત કરે છે. આનાથી ન્યાયતંત્ર બંધારણનું રક્ષક અને નાગરિકોના મૂળભૂત અધિકારનું રક્ષક બની રહે છે. બીજું, ટૂંક નોંધ લખો. સર્વોચ્ચ અદાલત. ભારતની સર્વોચ્ચ અદાલત દેશની સૌથી મોટી અને અંતિમ અદાલત છે. તે દિલ્હીમાં આવેલી છે. તેના નિર્ણયો ભારતના તમામ અદાલતો માટે બંધનકાર્ય હોય છે. તે મૂળભૂત અધિકારોનું રક્ષણ કરે છે, રાજ્યો વચ્ચે અથવા કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના વિવાદોનું નિરાકરણ લાવે છે અને બંધારણનું અર્થઘટન કરે છે. તેમાં એક મુખ્ય ન્યાયાધીશ અને અન્ય ન્યાયાધીશો હોય છે. ત્રીજું, ટૂંક નોંધ લખો. જાહેર હિતની અરજી. જાહેર હિતની અરજી એ ન્યાયતંત્ર દ્વારા સમાજના નબળા વર્ગોને ન્યાય આપવા માટે શરૂ કરાયેલ પ્રક્રિયા છે. આ અરજી દ્વારા કોઈપણ વ્યક્તિ અથવા સંસ્થા જનતાના હિત માટે અદાલતમાં કેસ દાખલ કરી શકે છે. તે કાયદાકીય પ્રક્રિયાને સરળ બનાવે છે અને ગરીબ અને અશિક્ષિત લોકો માટે ન્યાયની પહોંચ સુલભ બનાવે છે. તે સામાજિક અન્યાય, પર્યાવરણીય પ્રદૂષણ અથવા માનવ અધિકારોનો ભંગ જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ચોથું, વડી અદાલતની સત્તા અને કાર્ય જણાવો. વડી અદાલત રાજ્ય સ્તરે કાર્ય કરે છે અને તેની પાસે મૂળભૂત અધિકારોનું રક્ષણ, અપીલ કરવી અને સાંભળવી એ નીચલી અદાલતો પર દેખરેખ રાખવાની સત્તાઓ છે. તે મૂળભૂત અધિકારોનો ભંગ રીટ બહાર પાડી શકે છે. જિલ્લા અદાલતો અને અન્ય તાબાની અદાલતો નિર્ણયો સામે અપીલ સાંભળે છે.
તેની દેખરેખ હેઠળ તમામ અદાલતોના કામકાજ પર નિયંત્રણ અને દેખરેખ રાખે છે. રાજ્યના કાયદાકીય પ્રશ્નો અને બંધારણીય બાબતોમાં મહત્વના નિર્ણયો આપે છે. થેન્ક યુ. આ વિડીયોને લાઇક કરો તથા શેર કરો. વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી